પહેલા ભાગની અંદર આપણે દર્શન કર્યા સિહોરી માતાજીના. હવે ભાગ 2 માં દર્શન કરશું રાજપરા ખોડિયાર માતાજીના. આ રાજકોટ ભાવનગર મેન હાઈવે છે, ત્યાંથી આપણે અંદર જશું રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. બસ આપણને ઉતારી જતી રહી છે. હવે 1 કિલોમીટર અંદર છે. જો 1 કિલોમીટર બાકી છે, 1 કિલોમીટર અંદર છે. 11 વાગી ગયા છે. હવે હું ચાલીને જઈ રહ્યો છું રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો આટલો સુંદર મજાનો રોડ બની ગયો છે અને આપણે અહીંથી જઈ રહ્યા છીએ અત્યારે. આ મસ્ત ઝાડવા એ વાવેલા છે, ચોખ્ખાઈ પણ ખૂબ સારી છે. અહીં રિક્ષા ને એવું બધું પણ જાય છે. 10-20 રૂપિયામાં તમને અંદર સુધી પહોંચાડી દે છે, પણ મેં ચાલવાનું પસંદ કર્યું કે મારે ચાલીને જવું છે. તો ચાલો હવે જઈએ અંદર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા. ખોડિયાર મંદિર ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મંદિરે પહોંચી ગયા છે મિત્રો. થોડુંક જ ચાલવાનું છે, સીધા અંદર જઈએ દર્શન કરીએ માતાજી. ચુંદડી શ્રીફળ ને બધું અહીં મળે છે માતાજીનું. મોટું પાર્કિંગ અહીં છે રાજપરા ખોડિયારની અંદર. તમારી 4 વ્હીલ અહીં બધી મૂકવાની હોય છે. અહીંયા પાર્કિંગ કરીને સામેની સાઈડ છે માતાજીનું મંદિર, ત્યાં આપણે દર્શન કરશું. આ બાજુ છે. આ મંદિરનો સમય આ છે, રાતના 10 થી સવારના 4 બંધ રહેશે. આ મંદિરનો ગેટ છે. આ નાસ્તાના ચૂંદડી શ્રીફળ બધું મોટી બજાર છે. અહીં બધી વસ્તુ તમને મળી જાય છે. મંદિરની કોઈ પણ સામગ્રી લેવી તો આમ જગ્યાએ મળી જાય બધી. બધા અને મંદિરનું પિત્તળની બધી વસ્તુ. ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા. ખાણીપીણીના સ્ટોલ પણ ઘણા બધા છે. ને સામે છે માતાજીનું મંદિર, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. પહોંચી ગયા ખોડિયાર મંદિરે. આજ રવિવાર હોવાના હિસાબે ખૂબ જ ભક્તોની ભીડ અહીં જોવા મળે છે. લાંબી લાઈન લાગી ગઈ છે દર્શન કરવા માટે. ચાલો તો આપણે જઈએ અને કરીએ દર્શન. જેટલી લાંબી લાઈન છે એટલી વાર લાગતી નથી. દર્શન પણ ફટાફટ થઈ જાય છે. ભક્તોની ભીડ વધતી જાય છે. રોજ હજારો ભક્તો આવે છે, માતાજીના આશીર્વાદ લે છે ને પોતાની જાતને ધન્ય અનુભવે છે. આ મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામ પાસે આવેલું છે. ખોડિયાર માતાજીનું એક મંદિર છે. આ મંદિર ભાવનગર શહેરથી 18 કિલોમીટર તથા સિહોરથી 7 કિલોમીટર દૂર આવેલું છે. ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલું જળાશય તાતણિયા ધરા તરીકે પણ પ્રખ્યાત છે. આ જળાશય કારણે આ મંદિરનું નામ તાતણિયા ધરાવાળી ખોડિયાર તરીકે પણ જાણીતું છે. ઉપરાંત બાજુમાં વસેલું છે રાજપરા ગામ પરથી પણ આ મંદિર રાજપરા વાળા ખોડિયાર તરીકે પણ પ્રખ્યાત છે. તાતણીયો ધરો છે. અહીંયા માતાજીનું મંદિર છે. અહીંથી આપણે જાશું થોડાક સ્ટેપ દાદરા ચડીને ઉપર. બીજું મંદિર એક આવેલું છે ત્યાં દર્શન. અત્યારે આપણે એક નાના એવા ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. તે મંદિરની બાજુમાં જ આવેલો. ત્યાં 7 બહેનોના બેસણા છે. તો ઉપરથી વ્યૂ જુઓ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. આ મંદિર ચારે તરફ કુદરતી સૌંદર્યની વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. અહીંયા એક બીજું માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં અત્યારે ફોટો પાડવાની મનાઈ છે. આપણે બહારથી જ શૂટિંગ ઉતારશું, અંદર જાશું નહીં. ખૂબ જ પવિત્ર જગ્યા અને પાવન ધરતી છે. અહીં દર્શન કરીને મનને ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે. હવે મારા દર્શન થઈ ગયા છે. હવે હું નીચે જઈ રહ્યો છું. આટલા દાદરા ઉતરી પાછું નીચે જાવ. એક બીજું નાના બાળકોને ફોટા પાડવા તો 2 ઘોડીઓ બનાવવામાં આવેલી છે. આ જુઓ, એક આ ઘોડી. આ ફોટોગ્રાફીના 10 થી 20 રૂપિયા લેવામાં આવે છે. ઘોડા પર ફોટો પાડવાના 10 રૂપિયા. ભાવનગરના રાજા તેમના કુળદેવી ખોડિયાર માને તેમના ગામ લઈ જવા માંગતા હતા. ત્યારે માતાજીને પ્રસન્ન કર્યા. માતાજી પ્રસન્ન થયા બાદ માતાજીએ શરત મૂકી કે હું તમારા ગામમાં આવું ખરા, પણ તમારે પાછળ વળીને જોવાનું નહીં. તો રાજાએ
જ્યારે પાછો વળીને જોયું ત્યારે માતાજી અહીં રોકાઈ ગયા છે. ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ. ત્યાં આપણે પ્રસાદ લઈને પછી નીકળી જશું ઘર તરફ. તો ચાલો હવે એ તરફ જઈ રહ્યા છીએ. પ્રસાદનો સમય બપોરે 11 થી 3 ને સાંજે 7 થી 10 સુધીનો હોય છે. એક ટોકન લઈને તમે પ્રસાદ લઈ શકો છો. અહીં હજારોની સંખ્યામાં રોજ ભક્તો આવે છે અને પ્રસાદ લે છે. અહીં રોકાવા માટેની પણ સારી સુવિધા છે. અહીં તમે ફ્રીમાં રોકાઈ શકો છો. મિત્રો કેટલો સુંદર મજાનો રોડ છે, એકદમ સ્વચ્છ રોડ છે. અહીં સંચાલન મંદિર દ્વારા કરવામાં આવે છે. એકદમ ચોખ્ખાઈ છે, તમે જોઈ શકો છો. હવે હું ચાલીને જઈ રહ્યો છું બસ સ્ટેન્ડ તરફ. ત્યાંથી બસ પકડી સીધા નીકળી જશું ઘર તરફ. ઘરે પહોંચતા જ લાગી ગઈ ઠંડી ને મેં પહેરી લીધું સ્વેટર. તમારા ગામમાં કેવી ઠંડી પડે છે એ પણ મને જણાવજો. રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરીને ઘરે પરત આવી ગયા છીએ. કોણ કોણ મિત્રો આ મંદિરે દર્શન કરી એવું તે પણ મને કોમેન્ટમાં જણાવજો. તમારી પાસે કઈ માતાજીનો વધારે ઇતિહાસ તો પણ મને કોમેન્ટમાં જણાવજો. ને હવે મળશું નવા વિડીયોની. ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આવા જ નવા નવા વિડીયો આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તમે કયા ગામથી મારો વિડીયો જોવો તે પણ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો ફરી મળશું નવા વિડીયોની અંદર. તો તૈયાર રહેજો. ને હવે આપણે એક મોટી ટ્રીપમાં જવાના છે, તો એના માટે પણ તમે તૈયાર રહેજો. તો ક્યાં જશું એ તમને 2-3 દિવસ પછી ખબર પડશે. તો વિડીયો બધા પૂરા જોતા રહેજો. ચાલો તો હવે હર હર મહાદેવ. થેન્ક યુ. આવજો.